ઓનલાઈન કરવાની એ પણ સૌપ્રથમ હું કહીશ કે ગુજરાત રાજ્યમાં એનું એક્સપેરિમેન્ટ અખતરો પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ અંગે આપણને મંજૂરી આપી અને 17મી ડિસેમ્બરે એટલે ગયા અઠવાડિયે આ કાર્યક્રમને પણ પહેલી વખત સફળતાપૂર્વક સર્વેયર્સની ભરતી માટે અમારા ગૌણ સેવા પસંદગી મંડળે આનો ઉપયોગ પણ કર્યું છે। મને હવે વિશ્વાસ છે કે આ જે કંઈ થોડી ઘણી ખોટ કર્મચારીઓની સંખ્યામાં છે તેને આવતા વર્ષમાં અમે સમગ્ર રીતે તમામ કચેરીઓ માટે સફળતાપૂર્વક ભરતી કરવાનો કાર્યક્રમ હાથ ધરી શકીશું। માનનીય તો ગુજરાતમાં નોકરીઓની ખાલી જગ્યા પર કોંગ્રેસે પ્રહાર કર્યા। મુખ્ય સચિવ સ્વીકારે છે કે જગ્યા ખાલી છે તેવું મનીષ દોશીએ કહ્યું। સાથે જ વિવિધ પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનું પણ સ્વીકાર્યું। જૂના નિયમ મુજબ પણ 2 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે। આઉટસોર્સિંગના નામ પર ભાજપમાં ભ્રષ્ટાચાર વધ્યો છે તેવો આક્ષેપ કર્યો કોંગ્રેસે અને સાથે જ કહ્યું સુશાસન દિવસે સરકાર કોઈ ચોક્કસ નીતિ લાવે તેવી માંગ કરી। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મને એમ લાગે છે કે રાજ્યના મુખ્ય સચિવનું આજે આકલન અને જાહેર નિવેદન જ દેખાડે છે કે ગુજરાતમાં વસ્તી વધારા પ્રમાણે એટલે જૂના મહેકમ પ્રમાણે 1990 પ્રમાણે 5 લાખ કર્મચારીઓની જોગવાઈ હતી, તેની સામે અત્યારે 40 થી 60% કરો તો જૂના પ્રમાણે પણ 1.5 થી 2 લાખ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે। વસ્તી વધારાના પ્રમાણે નવું વ્યવસ્થા ઊભી કરીએ તો ગુજરાતની અંદર 4 લાખ જેટલા કર્મચારીઓની જરૂરત ઊભી થાય, જે ખાલી જગ્યાઓ છે વધારાની। સરકાર એક તરફ ખાલી જગ્યાઓ ભરતી નથી, એના કારણે સામાન્ય નાગરિકોને પોતાના રોજિંદા કામમાં પણ વિલંબ થાય છે।